છે કે ફાઇનલ આન્સર કી પ્રમાણે એમના માર્ક વધારે થતા હતા અને પરિણામમાં માર્ક ઓછા જ બતાવે છે. ઘણા મિત્રો એવા પણ છે કે ફાઇનલ આન્સર કી પ્રમાણે એમણે સોલ્યુશન કર્યું હશે તો પાસ થઈ જતા હતા, 82 આવી જતા હતા કે 92 આવી જતા હતા. અને હવે રિઝલ્ટ જ્યારે જાહેર થયું છે ત્યારે રિઝલ્ટમાં તેમના માર્ક ખૂબ ઓછા છે. કોકના 2 માર્ક ઓછા છે, કોકનો 1 છે, કોકના તો 5-7 માર્ક ઓછા છે. જે પાસ થતા હતા તે નાપાસ થઈ ગયા છે. તો એ લોકોએ હવે શું કરવું? તો એ લોકો માટે આ જાહેરનામું જે આવ્યું છે તેમાં નીચે બતાવવામાં આવ્યું છે કે ઉમેદવારે પોતાની OMR સીટની પુનઃ ચકાસણી કરવા માંગતા હોય તે ઉમેદવાર તારીખ 3/2/2026 થી તારીખ 10/2/2026 દરમિયાન કચેરીના કામકાજ દિવસોમાં કચેરી સમય દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડ સરકારી પુસ્તકાલય પાસે સેક્ટર 21 ગાંધીનગર ખાતે રૂબરૂ OMR સીટની પુનઃ ચકાસણી કરાવી શકાશે. આ માટે ઉમેદવારે ત્યાં જવાનું છે અને પોતાની OMR સીટની પુનઃ ચકાસણી કરવાની છે તથા એમને જે પણ પ્રોબ્લેમ હોય તે ત્યાં જવાનું ઉમેદવારે જાતે અને ત્યાં એની OMR સીટની પુનઃ ચકાસણી કરી આપવામાં આવશે. અને સાથે શું લઈ જવાનું છે તો કે સાથે પોતાના હોલ ટિકિટની એક નકલ એટલે કે એક ઝેરોક્સ અને OMR સીટની ઝેરોક્સ અને લેખિતમાં અરજી આપવાની છે. બોર્ડને ત્યાં લેખિતમાં અરજી આપવાની છે અને OMR સીટની પુનઃ ચકાસણી જે કરવાની છે એમના માટે એ લોકો 100 રૂપિયા ફી રાખેલી છે. તો એ 100 રૂપિયા ફી જમા કરાવવાની હશે અને ત્યાં રોકડમાં જ જમા કરાવવાની છે. એટલે એનો કોઈ ડ્રાફ્ટ કઢાવવાનો નથી. અને એના માટે 3 તારીખથી છેલ્લે 10 તારીખ સુધી જ આ ચકાસણી થઈ જશે. પછી તમે જાઓ તો એ માન્ય ગણાશે નહીં. એટલે આવા લોકો છે